નમસ્કાર. ભારતમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં જ સોનું 5,900 જેટલું મોંઘું થયું છે અને પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂપિયા 1.6 લાખને વટાવી ગયો. આ ભાવ વધારા પાછળ મુખ્યત્વે યુએસ ટેરિફની અનિશ્ચિતતા, ભૂરાજકીય તણાવ અને યુએસ ડોલર સામે રૂપિયાનું ઘટતું મૂલ્ય જેવા પરિબળો જવાબદાર છે. નિષ્ણાંતોના મતે આ વલણ યથાવત રહેવાની શક્યતા છે અને દિવાળી સુધીમાં ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે. તો પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત ચમક સોનાની. તહેવારોની સિઝન નજીક આવતા જ સોનાના ભાવો આસમાને પહોંચી ગયા છે. ભારતમાં સોનાની કિંમતમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 1.6 લાખ પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 98,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, તો 18 કેરેટ સોનાનો ભાવ 80,230 રૂપિયા અને પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. સોનામાં ભાવ વધારાથી સોનાનું ઘડતર કરતા કારીગરો પર સંકટના વાદળો ઘેરાયા છે. સ્થિતિ એ છે કે સોનાનું ઘડતર કરતા કારીગરોને કામ નથી મળતું અને સેંકડો કારીગરોને કામમાંથી છૂટા કરી દેવાયા છે અને એટલે જ એ લોકો માટે રોજીરોટીનું સંકટ પણ પેદા થયું છે. સોનાના ભાવમાં તેજી પાછળનું સૌથી મોટું કારણ ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં સંભવિત ઘટાડો, ભૂરાજનૈતિક જોખમ અને ઇક્વિટી તેમજ બોન્ડ બજારોની અસ્થિરતા છે. આ એ જ કારણ છે કે રોકાણકારો સુરક્ષિત સંપત્તિમાં ઇન્વેસ્ટ કરવામાં વધારે રસ દાખવી રહ્યા છે. બજાર પર સૌથી વધારે પ્રભાવ અને દબાણ ત્યારે આવ્યું જ્યારે ટ્રમ્પ પ્રશાસને હવે ટેરિફ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની વાત કરી. જ્યારે અમેરિકી ફેડની આગામી નીતિ બેઠકમાં 25 બેઝિસ પોઈન્ટના ઘટાડાની શક્યતાઓએ 92% વ્યક્ત કરવામાં આવી. ઇન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો વિશેષજ્ઞોનું માનવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ઘરેલું મુદ્રાસ્ફીતિ દબાણો વચ્ચે સોનાની માંગ યથાવત રહેશે. જોકે રાહતની વાત એ પણ છે અત્યારે તો નહીં, પરંતુ નજીકના ભવિષ્યમાં સોનું ઇન્વેસ્ટમેન્ટ માટેનો એક સુરક્ષિત વિકલ્પ બની રહેશે. શુદ્ધ સોનાનો ભાવ જીએસટી સાથે 1,09,000 છે અને શુદ્ધ ચાંદી 1 કિલોનો ભાવ 1,26,500ની નજીક છે. આ ભાવ અત્યારે છેલ્લા 3-4 મહિનાથી સતત વધતો આટલે સુધી પહોંચ્યો છે. એના મુખ્ય કારણો વૈશ્વિક આર્થિક ઘટનાઓ ઘટી રહી છે, જેમ કે ટેરિફનો મુદ્દો અને બીજું વોરના સિચ્યુએશન્સ જે બધા ક્રિએટ થયેલા હતા એના હિસાબે, અને આ સેફ્ટી બાઇંગ, ફ્યુચર સેફ્ટી બાઇંગના ભાગરૂપે વૈશ્વિક બેન્કોએ, વૈશ્વિક રીતે દેશોએ ખરીદી કરી છે અને કરતા રહ્યા છે અત્યારે. તો એના હિસાબે આ ભાવની ઇફેક્ટ છે. જ્યારે ભાવ 80,000થી 1 લાખ સુધી જ્યારે સોનાનો ભાવ આવ્યો ત્યારે લોકો વેઇટ એન્ડ વોચની નીતિમાં હતા અને આવનારા પ્રસંગો હજી વાર હતી, સિઝનની વાર હતી, તે લોકો રાહ જોતા હતા. પણ હવે જેવો 1 લાખને ક્રોસ થયો ને ભાવ, એમ લોકોએ પોતાની ખરીદી બનાવવાનું મન કરી લીધું છે. આ ભાવ જાણે એક્સેપ્ટ કરી લીધો છે કે ભાઈ હવે આ લાખનો ભાવ થયો છે તો 1.25 લાખ બહુ જલ્દી થઈ જશે. તો આ ગણતરીથી લોકો પોતાની આવનારા પ્રસંગોની ખરીદી અત્યારે ઝવેરી બજાર એટલે કે સોના ચાંદી માર્કેટમાં ઓલ ઓવર હિન્દુસ્તાનમાં, ભારત વર્ષમાં એ ખરીદી છેલ્લા થોડાક દિવસથી ચાલુ થઈ ગઈ છે. સોનામાં જે ભાવ વધારો થયો તેને લઈને અત્યારે સોનાના દાગીનાનું ઘડતર કરતા કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એવી છે કે તે લોકો પાસે અત્યારે કામ જ નથી અને એટલે જ કેટલાક વર્કર્સ ઘડતર કામ છોડીને અત્યારે ખેતીના કામ તરફ વળ્યા છે. તો કેટલાક કારીગરો અત્યારે બેરોજગાર બની ગયા છે. તો લોકો પાસે કામ જ નથી ત્યારે આ લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા તેમને કોઈક મદદ કરવામાં આવે. ને જ્યારે તમે બધા ટેરેસ લગાવી દીધા છે ટેક્સીસ, ત્યારથી એક તો ભાવ વધારામાં અમારું માર પડી છે બહુ કારીગર આખા ગુજરાતના. રાજકોટ, સુરત, વડોદરા, ગોલ્ડન, ઘણા સિટીમાં કારીગરો ઘણા ખેતીવાડીમાં કરવા જતો રહ્યો ભાવ વધતા.
ભાવ વધતાની સાથે બીજી બેઝિક એવી છે કે આપણે ફેક્ટરી બી બહુ થઈ ગઈ છે. કંપનીઓ, મોટા મોટા કંપનીઓ છે ને, એ બધું ફેક્ટરીઓ બહુ બનાવી નાખી છે. ફેક્ટરીમાં શું છે, કારીગર એને પોતાનું પ્રોડક્શન કરીને આપણે જે કામ કરતા હોય સોનું આપીને એ જગ્યા પહોંચી જતા હોય છે. એનો એક માર છે. એટલે કામકાજ છે જ નહીં. એટલે છે એમાં ગમે તે ફેક્ટરીઓ નથી. એટલે 3 કારણ છે: ફેક્ટરી, પછી ભાવ વધારાના અને ટેક્સીસ. એ 3 કારણના હિસાબે જે નાની ઉદ્યોગ છે એની પર બહુ અસર પડી છે. તો હું માનીય પ્રધાનમંત્રીજીને હું નર્વ વિનંતી કરું છું કે અમારા જેવા નાના ઉદ્યોગને ધ્યાન આપે. તો જે રીતે સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, તો આપણે સોનાની વાત કરી રહ્યા છીએ, તો સોનામાં જે ભાવ વધારો થયો તેને લઈને અત્યારે સોનાના દાગીનાનું ઘડતર કરતા કારીગરો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને સ્થિતિ એવી છે કે તે લોકો પાસે અત્યારે કામ જ નથી, અને એટલે જ કેટલાક વર્કર ઘડતર કામ છોડીને અત્યારે ખેતીના કામ તરફ વળ્યા છે. તો આજે આપણે ચર્ચા કરવી છે ચમક સોનાની. તો ગેસ્ટ જોડાઈ ગયા છે આપણી સાથે જીગર સોની, જે માર્કેટ એક્સપર્ટ છે, અને સુરેશ પારેખ, જે વિશેષજ્ઞ છે. જીગરભાઈ અને સુરેશભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. જીગરભાઈ, તમે માર્કેટ એક્સપર્ટ છો, એટલે હવે અહીંયાથી જે ભાવ છે સોનાનો, ત્યાંથી કોઈ પણ લોકો સોનું ખરીદે છે તો સોનું તેમના માટે હિતમાં રહેશે કે પછી હજુ ભાવ ઘટાડાની શક્યતા દેખાઈ રહી છે? સૌથી પહેલા તો આપને કહેવાનું મન થશે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, બટ ગોલ્ડ ઇઝ નેવર ઓલ્ડ. અત્યારે જે ભાવ સોનાનો આપ જોઈ રહ્યા છો એ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાનો. ડોલરની સામે વિશ્વના દેશો દ્વારા પોતાની સેફ હેવિંગ બાર્ગેનિંગ અને સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. સાથે સાથે બીજા દેશો દ્વારા ડોલરની સાપેક્ષમાં પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. વિશ્વની અંદર જે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તે દેશોમાં પણ આજે સોનાની ખરીદી ચાલી રહી છે. એટલે કે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જાઓ ત્યારે સોનું કોઈ પણ ચલણી નાણાંમાં કન્વર્ટ થાય છે, તેને બીજી કોઈ ચલણી નાણાંની જરૂર પડતી નથી. સાથે સાથે એક સેફ હેવિંગ, એટલે કે આપણે પણ જોઈએ કે ભૂતકાળની પરંપરા મુજબ ભારત વર્ષની અંદર પણ આપણે ત્યાં સોનાને એક સેવિંગના ભાગરૂપે જોવામાં આવે છે. એટલે હાલમાં સમજો કે આજે જીએસટી સાથેનો ભાવ 1,10,000 થવા પામેલ છે, તે ભવિષ્યની અંદર દિવાળીમાં 1,25,000 થઈ શકે છે. અને યુએસ ડોલર નબળો પડે તો આજે કોમર્સની ભાષામાં $3555, પહેલાં $3692, અને જો એક વર્ષ થાય તો $4,000 આવવાની જગ્યા વધી જાય છે. તો સમગ્ર સંજોગોની અંદર ગ્રાહકો દ્વારા દરેક ઉછાળે એક 10% કે 5% ડીપ આવતી હોય છે. તે ડીપમાં જો તેઓ ખરીદી કરે તો તેમને ક્યારે વાંધો નહીં આવે, આવું મારું માનવું છે. ઓકે, સુરેશભાઈ, ભવિષ્યની અંદર સોનું અને ચાંદી બંને ઉપર આવશે. જી, સુરેશભાઈ, તમે એક્સપર્ટ છો, તો હવે તમને જ પૂછવા માંગીશ કે સોનું અત્યારે જે ભાવ પર છે ત્યાંથી લેવું હિતાવહ છે કે નહીં? જ્યાં સુધી સોનાની વાત છે તો કોઈ પણ સમયે તમે જ્યારે પણ સોનું ખરીદો છો તો એ સેફ જ છે. કારણ કે આ એક એવી વસ્તુ છે કે સોનાના ભાવ એક વખત વધવાનું ચાલુ કરે તો ઘટવાનું નામ નથી લેતા. હા, આંશિક ઘટાડો ઘણી વખત આપણે જોવા મળતો હોય છે, જેમ કે ઘણી વખત સતત 5 દિવસ સોનું ઘટ્યું એવા સમાચારો પણ આપણે સાંભળતા જ હોઈએ છીએ. પણ એ કેવું હોય છે કે ધારો કે 1,06,000નો ભાવ હોય અને 5 દિવસ ઘટે તો 1,04,000 થાય, પણ એ પછીના 5 દિવસમાં એ પાછું 1,08,000 પહોંચી જતું હોય છે.
એટલે જ્યાંથી જે ભાવથી સોનું તમે ખરીદી શકો એ ભાવથી સોનું ખરીદવું એ હિતાવહ તો છે જ, કારણ કે આ વસ્તુ એવી છે કે એક વખત ઉપર જાય તો પછી તાત્કાલિક અસરથી નીચે આવતું નથી, અને નીચે આવે તો પણ એમાં જે આપણે કરેક્શન કહીએ છીએ એ 5-10 હજારથી વધારે શક્ય નથી બનતું હતું. અને જે રીતે અત્યારે માહોલ છે આખા વિશ્વભરમાં, એમાં અત્યારે સોનાની ડિમાન્ડ પણ છે. ભારતમાં તો ફેસ્ટિવલ સિઝન હવે શરૂ થશે, એટલે સોનાના ભાવ ઘટે એવી શક્યતા તો બહુ નહીવત છે. એટલે અત્યારે કદાચ જીએસટી સાથે 1,09,000 રૂપિયા કે 1,10,000માં તમને 10 ગ્રામ સોનું અથવા તો દાગીના મળતા હોય તો એ લેવા હિતાવહ પણ છે, કારણ કે અત્યારથી જ એવા એક રિપોર્ટ તો આવી રહ્યા છે કે દિવાળીના સમયમાં 1,20,000 1,25,000 સુધી સોનું આંબી જશે. તો અત્યારે પણ તમે લો છો તો કદાચ 2 મહિનામાં તમને 15,000 રૂપિયાની બચત થશે અથવા તો ફાયદો થશે, એવું તો આપણે સહેજે પણ કલ્પી શકીએ છીએ. હકીકત એ છે કે છેલ્લા 2 વર્ષમાં સોનાના ભાવમાં જે તગડો વધારો થયો છે એનું એક કારણ એ છે કે છેલ્લા 2 વર્ષમાં વિશ્વભરમાં નાના મોટા યુદ્ધો શરૂ થયા છે. તમે જાણો છો કે ઇઝરાયલ, ઈરાન, ગાઝા પટ્ટી ઉપર, પેલેસ્ટાઇન ઉપરના હુમલા તો વારંવાર થતા જ આવ્યા છે, અને છેલ્લા 2 વર્ષથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે. એટલે જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે, જીઓપોલિટિકલ ટેન્શન છે, એમાંથી વૈશ્વિક લોકો બહાર નથી આવી શક્યા અથવા તો વૈશ્વિક બજાર બહાર નથી આવી શકી. એમાં પણ જ્યારથી ટ્રમ્પ આવ્યો ત્યારથી વધારે આ અપેક્ષાઓ શરૂ થઈ ગઈ છે કે કાલ સવારે યુદ્ધ ફાટી નીકળે એવી શક્યતાઓ છે. ચીન પહેલી વખત તમે જોયું હશે કે છેલ્લા 2 દિવસ દરમિયાન પોતાની લશ્કરી તાકાત લોકોની સામે મૂકી રહી છે. એટલે કે આખું એક પ્રદર્શન એ લોકોએ ગઈકાલે પ્રસ્તુત કર્યું કે ચીન પાસે કેટલા શસ્ત્રો છે, કયા પ્રકારના શસ્ત્રો છે. હવે તો એમાં પણ કિમ જોને પણ ચાઇનામાં પગ મૂક્યો છે. એટલે જે વૈશ્વિક વાતાવરણ છે એમાં કંઈ પોઝિટિવ ટોન જોવા નથી મળતો, જેને કારણે હું આવનારા દિવસોમાં માનું છું કે એવો કોઈ ચમત્કાર નથી થવાનો કે સોનું 90,000 થઈ જાય કે સોનું લાખ રૂપિયાની નીચે જાય, કારણ કે જે રીતની આખી સિચ્યુએશન અત્યારે ડેવલપ થઈ રહી છે એ મુજબ જોઈએ તો અત્યારે એકમાત્ર એવી વાત આવે છે કે સોનું ઇઝ ધ સેફેસ્ટ, એટલે સેફ હેવન તરીકે આપણે જે માનીએ છીએ તો એમાં અત્યારે લોકો વધુ ને વધુ ખરીદી કરી રહ્યા છે. હા, એવું પણ ખરું છે કે ઘણા લોકો દાગીના ખરીદવાની બદલે જેને આપણે 100 ગ્રામનું બિસ્કિટ કહીએ છીએ yes. એ લેતા આવે છે અને ઘરમાં ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે મૂકી દે છે. બેન, તમને આશ્ચર્ય થશે કે પણ છેલ્લા 1 મહિનાથી રાજકોટમાં અનેક કપલોએ ફોન કર્યા છે મને અને કહ્યું કે શું અત્યારે સોનું લઈ લેવાય. હવે એ લોકોનો ટાર્ગેટ એવો છે કે ધારો કે 10 લાખ રૂપિયાનું સોનું અત્યારે ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે લઈ લઈએ છીએ સુરેશભાઈ, તો એ 1.25 લાખ રૂપિયા થઈ જશે દિવાળી સુધીમાં. ઓકે સુરેશભાઈ, પ્રશ્ન એ પણ છે મારો તમને કે લેડીઝોમાં બિસ્કિટ કરતા, સોનાના બિસ્કિટ કરતા હારનો ને બધો શોખ છે, પણ હવે તમે શું સજેસ્ટ કરો છો કે દાગીના લેવા કે પછી બિસ્કિટ હિતાવ છે અત્યારનો જે ભાવ છે એને લઈને? એટલે ઘણી શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો બિસ્કિટ લઈ રહ્યા છે અથવા તો જે 100 ગ્રામ 50 ગ્રામની લગડીઓ આવે છે તે લઈ રહ્યા છે, અને હવે એ લોકો પણ એક બિઝનેસ કરતા થયા છે. માત્ર સોનું ખરીદી માટે લઈ રહ્યા છે એવું પણ નથી. ઘણા લોકો પાસે વધારાના પૈસા પડ્યા હોય છે તો એ લોકો 10 લાખ રૂપિયાનું સોનું લઈને મૂકી દે છે. 2 મહિના પછી દિવાળી છે તો એમને આશા છે કે આ 12-13 લાખ રૂપિયાનું સોનું થઈ જશે ત્યારે, તો એ સમયમાં એ લોકો નીકળી પણ જતા હોય છે. આવા લોકો પણ છે. પણ તમે જોયું હશે કે છેલ્લા કેટલાક સમયથી શેર બજાર પણ અનિશ્ચિત બન્યું છે. 25,000નું જે આપણે નિફ્ટી જોઈએ છે તો એ 25ને ક્રોસ કરે છે તો પાછો એક વખત 24 આસપાસ આવી જાય છે. એટલે શેર બજારમાં ઉતાર ચઢાવ વધારે જોવા મળે છે, અને એમાં ઘણી વખત તમારા રૂપિયા છે એનું વળતર તમને જે મળવું જોઈએ નથી મળતું હતું. હા, એવું પણ કહેવાય છે કે ઇક્વિટીમાં જે વળતર છે એ કદાચ મેટલમાં પણ નથી, પણ તેમ છતાં એ સેફ નથી ગણાતું. સોનું એક એવી વસ્તુ છે કે એ સેફ ગણાય છે. તમને આશ્ચર્ય થશે પણ છેલ્લા 20 વર્ષમાં સોનામાં 1200% વધારો જોવા મળ્યો છે. એટલે કે 20 વર્ષ પહેલા તમે જે સોનું લીધું હોય એ 1200% વધી ગયું છે. તો લોકો હજુ પણ સોનામાં વિશ્વાસ કરે છે, પીળી ધાતુમાં વિશ્વાસ કરે છે, અને હવે તો ચાંદીમાં પણ એટલું જ બુલિશ માર્કેટ બન્યું છે. 1,26,000ની 1 કિલો ચાંદી કોઈએ કલ્પના પણ ન કરી હોય. તમે 10 વર્ષ પહેલા કોઈ ને પૂછો તો એમ કે ભાઈ ચાંદી થોડી લેવાની હોય, એ ક્યાં વધે છે, પણ આજે એ પણ 1,26,000 પહોંચી છે. એટલે ઠીક છે, દાગીના લોકો લેતા હોય છે, પણ હવે લાઇટ જ્વેલરીનો જમાનો છે એટલે કોઈ મોટા સેટો લેતા નથી. 10-20 ગ્રામના સેટો પણ અવેલેબલ બન્યા છે,
અને ફેશનનો જમાનો છે તો બહુ મોટા સેટોની બદલે નાના સેટો લોકો લેતા થયા છે. એક ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે પણ લે છે અને પોતાની ચોઈસ મુજબની ઓર્નામેન્ટની ખરીદી પણ કરે છે. બિલકુલ જીગરભાઈ, તમને ક્યાંક એવું લાગે છે કે સોનાનો ભાવ જે વધારો થયો છે તેની પાછળ ટ્રમ્પે લાદેલા ટેરિફ જવાબદાર હોઈ શકે? હા બેન, જ્યારે તમારું એક્સપોર્ટ ચાલતું હોય દાગીનાનો ત્યારે 50% ટેરિફ, એટલે કે આપણા દ્વારા લેબ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ, આ 14 કેરેટના દાગીના જે આપણે અહીંયાથી એક્સપોર્ટ કરતા હતા અને અંદાજિત એક્સપોર્ટના 30 થી 40% જેવો માલ આપણે ત્યાં યુએસમાં મોકલતા હતા, એના ઉપર 50% ટેરિફ લાગે તો તેની અસર આપણા ધંધા ઉપર આવે. આપણે જાણીએ છીએ કે જ્યારે આ ટેરિફની વાત ચાલુ થઈ ત્યારે એપ્રિલ મહિનાની અંદર જ અમેરિકાના જ્વેલર્સો દ્વારા એક ભીતિ સેવાતી હતી કે 25% ટેરિફ જો ટ્રમ્પ નાખવામાં આવે તો ઘરાગીનું શું થાય. તો એ લોકોએ એડવાન્સમાં જ ઘણા બધા દાગીના એ લોકોએ એક્સપોર્ટ કરી અને યુએસમાં મંગાવી લીધેલા છે. પરંતુ હવે પછીનું બજાર જ્યાં સુધીનો ટેરિફ ક્લિયરિટી ન આવે ત્યાં સુધી અંતરમય આપણે ગણી શકાય. એટલે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ 50% ટેરિફની અસર આપણા બિઝનેસ ઉપર આવી છે એ સ્વીકારવું પડે. ઓકે, જીગરભાઈ, તમારું કહેવું એવું છે કે ટ્રમ્પે લાદેલા ટેરિફની અસર જે આપણા સોના પર કે વૈશ્વિક માર્કેટ પર જે રીતે પડી રહી છે, સુરેશભાઈ, તમારું શું કહેવું છે તેને લઈને? સ્વાભાવિક છે કે ભારતનું એક્સપોર્ટ છેલ્લા 5 વર્ષમાં ઘણું વધ્યું હતું અને એ ભારતની જ્વેલરીની ડિમાન્ડ પણ છે. જેમ ફાર્માસ્યુટિકલ સેક્ટર આખું ભારતનું અમેરિકામાં બહુ ડિમાન્ડમાં છે, તેવી જ રીતે આપણી જ્વેલરી, લાઇટવેટ જ્વેલરી, ડાયમંડ જ્વેલરીની પણ ડિમાન્ડ છે અને આપણું એક્સપોર્ટ પણ ઉત્તરોત્તર વધતું ગયું છે. માત્ર અમેરિકા નહીં પરંતુ અન્ય દેશોમાં પણ આપણી નિકાસ તો વધી જ છે. હા, જે રીતે ટેરિફનો સવાલ આવી રહ્યો છે, 50% ટેરિફ જે ટ્રમ્પની સરકારે લગાવ્યા છે તે કોઈ કાળે ભારતને પરવડે તેમ નથી. હા, પોલિટિકલી નરેન્દ્ર મોદીએ તેને ચેલેન્જ કર્યું છે અને એવું કહ્યું છે કે ભાઈ હું ખેડૂતોની રક્ષા કરીશ અને નમતું નહીં જોખું, પણ એ શબ્દો છે. પરંતુ જ્યારે વૈશ્વિક રીતે તેની ભારતીય ઇન્ડસ્ટ્રી ઉપર શું અસર થશે એ મને લાગે છે કે આવનારા 1-2 મહિના પછી થોડો વધારે અંદાજ આવે. કારણ કે અત્યારથી પણ જે આપણા ઓર્ડરો છે તે તો બધા પેન્ડિંગ છે. રાજકોટથી પણ ઓટોમોબાઈલ્સ પાર્ટ્સના ઘણા એવા પાર્ટ્સ બને છે કે જે અમેરિકા આયાત કરે છે. હવે તેના ઉપર પણ અત્યારે જે રીતના ટેક્સ લાગ્યા છે તો એના ઉપર પણ અસર છે. તો જ્વેલરી સેક્ટર એમાંથી બાકાત ન રહી શકે. આપણી ઘણી જ્વેલરી છે એ એક્સપોર્ટ થતી આવી છે અને વિદેશમાં પણ લોકો એ પહેરતા પણ થયા છે. પરંતુ એક વૈશ્વિક અસર તો જોવા મળશે, તેમાં કોઈ સવાલ નથી. અને આવનારા જો એમાં ટ્રમ્પ તરફથી કોઈ સુધારા વધારા ન આવે તો 2-3 મહિના પછી ભારતની આર્થિક સ્થિતિને પણ એક થોડો અસર તો કરી શકશે, નાનો મોટો ફટકો પણ પડી શકે છે. બિલકુલ, સુરેશભાઈ, સોનાના ભાવમાં જે વધારો તમને લાગે છે કે એ ફુગાવો છે, જસ્ટ લાઈક કહેવાનું મિનિંગ કે ઓછો થઈ શકે તો કેટલો ઓછો થઈ શકે? આપણે જોયું છે કે 80 પછી એ ઉત્તરોત્તર વધીને લાખ સુધી પહોંચ્યો. હવે તો લાખની પાર થઈ ગયો છે. એટલે ઘટાડો થાય તો પણ કદાચ હું માનું છું કે 2-5 હજાર રૂપિયાનો ઘટાડો 10 ગ્રામે શક્ય બની શકે છે. એવું નથી કે ના બને. હા, કોઈ બહુ મોટા પરિવર્તન આવી જાય અને મોટા નિર્ણયો આવી જાય જે ઇન્ડસ્ટ્રીને લાભ કરતા હોય તો કદાચ સોનાનો ભાવમાં થોડો ઘટાડો આવી શકે. પરંતુ મને નથી લાગતું કે હવે લાખ રૂપિયાની નીચે સોનાનો ભાવ જાય. અત્યારે જે ભાવ છે એ મુજબ હું માનું છું કે આવનારા દિવસોમાં 10 થી 12 હજાર રૂપિયાનો વધારો હજુ પણ 1-2 મહિનામાં નોંધાશે. કારણ કે ડિમાન્ડ વધવાની છે. જ્વેલરી સેક્ટર હંમેશા દિવાળીની રાહ જોતું હોય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પણ એક એવી બોડી છે કે જેને ભારતની ફેસ્ટિવલ સિઝનને પ્રમોટ કરવાનું કામ કર્યું હતું. આપણે કદાચ 20 વર્ષ પહેલા કોઈ પણ જ્વેલર્સને પૂછશો તો ગુરુ પુષ્ય નક્ષત્ર વિશે બહુ ઓછા લોકોને જાણ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેને પ્રમોટ કર્યું અને આપણે આજે લગભગ દરેક પરિવારના લોકો ધનતેરસમાં જેમ સોનું ખરીદે છે તેમ ગુરુ પુષ્ય નક્ષત્ર ઉપર પણ ખરીદે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ફેસ્ટિવલ સિઝન છે તો એમાં ડિમાન્ડ વધવાની છે.
એટલે આવનારા દિવસોમાં ભાવ નીચે જાય એવી શક્યતા હું બહુ ઓછી જોઉં છું, સિવાય કે કોઈ બહુ મોટો નિર્ણય લેવામાં આવે અમેરિકી સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા, અને જે ગોલ્ડ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટઅપ કરે એ પ્રકારનો હોય તો ચોક્કસપણે થોડો ભાવ ઘટી શકે છે. પણ મને નથી લાગતું કે 1 લાખથી નીચે અથવા તો 95,000થી નીચે ભાવ સરકી શકે. બિલકુલ સુરેશભાઈ, તમારી વાત સાચી છે અને મધ્યમ વર્ગ માટે આ બહુ અઘરું છે સહન કરવું, અને આ જે ભાવ વધારો છે તેને ઉતારવું પણ, કારણ કે મધ્યમ વર્ગવાળા આ ધારો કે કોઈ એમના બાળકના મેરેજ હોય કે જ્યારે બી કોઈ એવી ખરીદી કરવાની હોય તે વખતે જ્યારે મધ્યમ વર્ગે એક રૂપિયાની જે હિસાબ રાખતું હોય ને આ જો સોનાનો ભાવ, સોનું તમને બી ખબર છે કે પરંપરાગત રીતે કોઈ પણ આપણે ફેસ્ટિવલ કે હોય એની અંદર આપતા હોઈએ છીએ, એટલે હવે આ બધી વસ્તુ એક મધ્યમ વર્ગ માટે કદાચ સપનું બની રહેશે. જીગરભાઈ, વાત સુરેશભાઈને એ કરી હતી મેં કે ફુગાવો થયો હોય ભાવ વધારામાં, એવું લાગી રહ્યું છે તમને ક્યાંક? બેન, હું સુરેશભાઈની વાત જોડે સમજ થઉં છું. મેં એમને સાંભળ્યા, ખૂબ સાચી વાત કરી છે એમણે. આ ફુગાવો નથી, આ ખરેખર ઇન્ફ્લેશનની સામે વિશ્વના દેશો દ્વારા અને પબ્લિક દ્વારા સેફ હેવન તરીકે બાઇંગ છે. એટલે કે સોનું ખરેખર ખરીદવામાં આવી રહ્યું છે અને વિશ્વની બેંકો દ્વારા પણ સોનું ખરીદવામાં આવી રહ્યું છે ડોલરની સામે. તો આ સમગ્ર સંજોગોમાં આ ફુગાવો નથી, એટલે ભાવ સ્ટેબલ થશે. પણ હા, વૈશ્વિક યુદ્ધો અટકી જાય અને એકબીજા દેશોમાં વિનિમયનો દર ફરીવાર ચાલુ થાય તો તેની અસર ગોલ્ડ ઉપર આવી શકે છે. પણ એટલી બધી અસર ન આવે હાલમાં કે ભાવ એકદમથી નીચે આવી જાય. ઓકે, અત્યારે ₹1,00,000થી નીચે જવું અને 1,25,000થી ઉપર જવું 2025માં એક સ્ટેબલ રહેશે એવું લાગવું, એવું મારું માનવું છે. એટલે જીગરભાઈ, તમે કીધું એ રીતે કે સોનું ખરીદવામાં આવે છે, તો સોનું ખરીદવામાં આવે છે એટલે ભાવ વધારો થઈ રહ્યો છે? આ લોજિક પેલું માંગ પુરવઠા વાળું તો નથી? ડિમાન્ડ સપ્લાયમાં એવું થાય બેન કે આજે દાગીનાની અંદર 9 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ, 23 કેરેટ, 24, 99, 50 અને 24 કેરેટ 999, જે પહેલા વિકલ્પ હતો 22 કેરેટનો, એની સામે આજે 6 થી 7 વિકલ્પ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. એટલે કે હોલમાર્ક કરેલા દાગીના તમે 9 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટનું ડિમાન્ડ ₹1,00,000નો ભાવ થતાં વધી રહી છે. એટલે કે ગ્રાહકો દ્વારા સોના પ્રત્યેનું આકર્ષણ ક્યાંય ઘટી રહ્યું નથી. અને સિઝનમાં આપણે ત્યાં હંમેશા દાગીનાનું વેચાણ ખૂબ જ સારું થાય છે. એ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ. આપણા બાપ દાદાઓએ 15,000નો ભાવ હોય ત્યારે પણ ખરીદી કરી અને આપણે ₹1,00,000 પણ ખરીદી આપણે કરી રહ્યા છે. સાચી વાત છે. તો સમગ્ર સંજોગોમાં ડિમાન્ડ સપ્લાય તો આવે જ બેન. અને ભવિષ્યની અંદર મોટી બેંકો દ્વારા સોનાની ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદી ડોલરની સામે અને સેફ હેવન તરીકે પોતાની કન્ટ્રી માટે કરશે. એટલે માટે આ ભાવ જળવાઈ રહેશે એવું મારું માનવું છે. ઓકે, જીગરભાઈ, તમારું કહેવું છે કે ભાવ આટલો રહેશે, ઓછું થવાની બહુ શક્યતા નથી. હવે વાત આપણે ગોલ્ડન જે સોનાના જે વર્કર્સ છે, ઘડતર કામ કરે છે તેની વાત કરીએ. ઘડતર કામ છોડીને અત્યારે વર્કર્સ છે એ ખેતી કામ તરફ વળ્યા છે, બહુ ચિંતાનો વિષય છે. જીગરભાઈ બેન, કારીગરો દ્વારા છે ને પોતાના વ્યવસાયને થોડોક સમય બાદ કરી અને નવા વ્યવસાયમાં જોડાઈ રહ્યા છે. અત્યારે જ્વેલરી ઇન્ડસ્ટ્રી એક પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે અને પરિવર્તન સંસારનો નિયમ છે. આજે કારીગરો દ્વારા જે હેન્ડમેડ જ્વેલરી હતી તેમાં સાથે સાથે આજે મશીનરી અને હેન્ડમેડ જ્વેલરીનું કોમ્બિનેશન થઈ રહ્યું છે. અને જે જગ્યાએ 5 થી 10 કારીગર બેસતા હોય ત્યાં કારખાના મોટા થઈ અને 25-30 કારીગરો બેસી રહ્યા છે. જે કારીગરો દ્વારા તેનો અમલ કરવામાં આવે છે અથવા તેને સંભાળવામાં આવે છે તે લોકો પાસે કામ છે. અને જે કારીગરો એમ કે અમે જૂની ઘરેથી કામ કરશું
અને સોનાની સામે એ લોકો સોનું વેચી અને જમીન ખરીદી અને ખેતી કરી રહ્યા હોય તો એવા પણ દાખલા આવી રહ્યા છે સામે. એટલે સોનાની ખરીદીમાં એવરેજ જોવા જાઓ તો ખરીદીની સામે જે કારીગરો છે એનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે, પણ હવે કોર્પોરેટ સ્વરૂપે વધતું જાય છે. સામાન્ય આપણા ફેમિલી જ્વેલર્સ પણ હવે કોર્પોરેટ જ્વેલર્સની કામ કરતા થયા છે. કોર્પોરેટ જ્વેલર્સની જેમ તેઓ પણ પોતાનું કારખાનું, પોતાનો શોરૂમ અને ગ્રાહકો દ્વારા જે કંઈ ઓર્ડર આપવામાં આવે તેને ત્વરિત દાગીના ક્રિએટ થાય તેવો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે મલ્ટી કોમોડિટી સ્વરૂપે જોવા જઈએ તો કારીગરો દ્વારા ચોક્કસ અત્યારે નાની મોટી તકલીફ છે, પણ ભવિષ્ય મને ખૂબ સારું દેખાય છે. અને આ વ્યવસાયમાં ઘણા લોકો નવા જોતરાશે, આવશે અને નવી જનરેશન ડિઝાઇનિંગ સાથેનું કામ ચાલુ કરશે. એટલે આ પરિવર્તનમાં જે ટકી જશે તેને ખૂબ સારો લાભ આવનારા સમયમાં જોવા મળશે. બિલકુલ. સુરેશભાઈ, આપની પ્રતિક્રિયા શું રહેશે આના પર? કારીગરોની સંખ્યા ઘટે એવું સ્વીકારી શકાય, પણ એ તો ભાવ વધારો હોય એટલે જ્યારે સોનાના દાગીના બનાવવાના જે ઓર્ડર આવતા હોય છે તેમાં ઘટાડો થતો હોય છે અને તેને કારણે કારીગરોની સંખ્યા ઘટતી હોય છે. પરંતુ રાજકોટ જેવા શહેરમાં તમે જોશો તો આજે પણ રાજકોટની જે સોની બજાર છે ત્યાં 30 થી 40 હજાર કારીગરો આજે પણ કામ કરે છે. એટલે માત્ર એમ કે ભાઈ ભાવ વધ્યા છે એટલે કારીગરો ઘટ્યા છે તેવું નથી હોતું. હા, જે વર્કશોપમાં 10 કારીગરો કામ કરતા હોય તો એમાં હવે 8 કામ કરે છે એવું આપણે સંભવી શકીએ છીએ. પરંતુ એક આ ટ્રાન્ઝિટ પીરિયડ હોય છે, એવું નથી કે બારમાસી આ જ પિક્ચર હોય છે. આપણે પણ ઘણી વખત જાણતા હોય છે કે જે નવી જનરેશન આવી છે ખેડૂત પરિવારોમાંથી, એ પણ ક્યાં ખેતી કરવા જાય છે, એ પણ હવે કંઈક બીજા બિઝનેસમાં જતા હોય છે. તો અહીંના જે સોનાના કારીગરો છે એમને એવું લાગે કે અત્યારે વળતર અમને ઓછું મળે છે તો એ કદાચ બીજા કોઈ ફિલ્ડમાં કામ કરવા જતા રહે તો એના કારણે ઇન્ડસ્ટ્રીને બહુ મોટું નુકસાન થાય એવું હું નથી જોતો. પ્રોડક્શનમાં જેટલી ડિમાન્ડ છે એટલા કારીગરો આજે પણ છે. હા, જેમ જીગરભાઈએ કહ્યું કે હવે મશીનરીનું કોમ્બિનેશન આવી ગયું છે. એક સમય હતો કે રાજકોટમાં માત્ર હેન્ડમેડ જ્વેલરી જ બનતી હતી અને દુકાનોના કારીગરો પણ વર્લ્ડ ક્લાસ કારીગરોની કમ્પેરિઝનમાં આવતા હતા અને રાજકોટની જ્વેલરી બોમ્બે, અમદાવાદ કે દેશના કોઈ પણ શોરૂમમાં ન હોય એવું પણ ન બનતું હતું. પણ હવે સમયની સાથે પરિવર્તન તો આવવાનું જ છે. એટલે ઘણા લોકો હવે શિફ્ટ થયા છે, ઘણા નોકરી કરવા પણ લાગ્યા છે. તો એ એક તો સમયની માંગ છે એ મુજબના નિર્ણયો છે. પરંતુ આજે પણ રાજકોટની જે સોની બજાર છે, પેલેસ રોડ ઉપર છે, મૂળભૂત જે જૂની સોની બજારો છે, ત્યાં ચેમ્બરોમાં આજે પણ 20 કારીગરો બેસે છે. એક દુકાનમાં 5-10 કારીગરો જોવા મળતા હોય છે અને પ્રોડક્શન પણ કરતા હોય છે. માત્ર એવું નથી કે ફેસ્ટિવલ સિઝન હોય ત્યારે જ કામ ધંધા હોય છે. હવે વિશ્વભરમાં એક્ઝિબિશનો પણ ઘણા થતા હોય છે. એટલે એક્ઝિબિશનોના કામો પણ એમની પાસે ઘણા આવતા હોય છે. એવું નથી કે માત્ર અમદાવાદમાં એક્ઝિબિશન થાય છે, બેંગ્લોરમાં થાય છે, બોમ્બેમાં થાય છે, ચેન્નાઈમાં પણ થતા હોય છે. હવે તો દુબઈ ને ત્યાં પણ થવા લાગ્યા છે. તો એ ડિમાન્ડ જ્યારે અહીંના આપણા જ્વેલર્સ ભાગ લેતા હોય છે તો એ કંઈક નવું ત્યાં લોન્ચ કરવાની તૈયારીમાં હોય છે. તો એમના ઓર્ડરો એમની પાસે હોય છે. ઘણી વખત તો એ સમયસર કામ ન આપી જી. શકે એટલા ઓર્ડરો પણ હોય છે. ઠીક છે, હા, એવું પણ કહી શકાય કે કારીગરોની સંખ્યા ઘટી છે, પણ ચિંતાજનક રીતે ઘટી છે, ચિંતા કરાવે એવી રીતે ઘટી છે એવું ના કહી શકાય. બિલકુલ. જીગરભાઈ અને સુરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે વાત કરી તેના માટે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.